खत्म हुआ वनवास राम का, फिर दिवाली आई है। माँ कौशल्या की आंखों में फिर खुशहाली छाई है। अंधकार का वक्ष चीर कर देखो सूरज निकला है। भारतीय परिधान ओढ़कर देखो जनगण निकला है। बरस 500 बाद धरा पर ऐसा शुभ दिन आया है कि बरस 500 बाद धरा पर ऐसा शुभ दिन आया है। बड़े संघर्षों बाद अवध में केसरिया लहराया है। बड़े दिनों के बाद अवध में केसरिया लहराया है। ભારતના રાષ્ટ્રપુરુષ પ્રભુ શ્રી રામ અને ખૂણે ખૂણે વિશ્વના જે આજનો દિવસ ઉજવે છે એવા રામ ભક્તોને બે હાથ જોડીને વંદન કરું છું. ને મિત્રો, આપણા સૌને ખ્યાલ જ હશે કે જ્યાં રામકાજ થતું હોય ત્યાં હનુમાન ભગવાન પોતે હાજરી આપે છે. તો હું એમને પણ આદરપૂર્વક પ્રણામ કરું છું. મિત્રો, આજે આપણા રામ આવ્યા છે. સદીઓની તપસ્યા, ત્યાગ, પરિશ્રમ, લાખો કરોડો લોકોના બલિદાન અને અભૂતપૂર્વ ધૈર્ય પછી આજે આપણા રામ આવ્યા છે. મિત્રો, આજની જે આ 22 તારીખ છે એ ફક્ત કોઈ કેલેન્ડર પરની તારીખ નથી, પણ એ દરેક ભારતીયના ધૈર્ય અને સહનશીલતા પછીનું જે આ ભવ્ય રામ મંદિર છે એની ઉજવણી છે. મિત્રો, આપણે સૌને ખ્યાલ છે જ્યારે અયોધ્યામાં ભૂમિપૂજન થયું એના પછી દિવસે દિવસે જે રામ મંદિરનું નિર્માણ થતું હતું એ પ્રતીક છે દરેક ભારતીયના ઉત્સાહ અને ઉત્તેજનાનો. મિત્રો, આપણા સૌને ખ્યાલ જ છે કે કાર સેવકોએ પોતાના બલિદાન થકી, પોતાના લોહીના થકી જે આ રામ મંદિરના નીંવ નાખ્યા છે, આજે એને ઊંચાઈઓ પહોંચાડવાનું કામ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી છે. મિત્રો, મારે કંઈ કહેવાની જરૂર નથી કે આજે ભારત કેવી રીતે વિશ્વમાં પરમ વૈભવ પર વિશ્વગુરુ તરીકે આગળ વધી રહ્યું છે. આજે જ્યારે પણ વિશ્વમાં કોઈ અપેક્ષા હોય છે ત્યારે ભારત પાસે આખું વિશ્વ એક અપેક્ષાની નજરે જોવે છે. પછી એ કોવિડ સમયે વેક્સિન હોય કે પારિવારિક મૂલ્યો હોય, ભારત એના વૈભવથી જે આખા વિશ્વને છે એ જાણ આપતું રહ્યું છે. મિત્રો, વાત કરીએ પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રની તો ત્યાગ, સ્નેહ, પ્રેમ, સાહસ અને નીતિભર્યું એમનું ચરિત્ર હતું. જે પ્રભુ શ્રી રામનો એક નાનકડો કિસ્સો તમારા સમક્ષ કહેવા ઈચ્છીશ કે જ્યારે પ્રભુ શ્રી રામ, આપણા સૌને ખ્યાલ છે કે ત્રેતા યુગમાં એમને 14 વર્ષનું વનવાસ મળ્યું. જ્યારે પ્રભુ શ્રી રામ એમના વનવાસ પર જાય છે ત્યારે પાછળ ભરત એમના પાછળ એમને મનાવવા જાય છે. જ્યારે પ્રભુ શ્રી રામ વનવાસ પર હતા ત્યારે વનદેવી એમનો આશીર્વાદ લેવા પહોંચે છે. જ્યારે વનદેવી પ્રભુ શ્રી રામની પ્રાર્થનામાં, એમના આશીર્વાદમાં કંઈ કામ કરવા માંગે છે ત્યારે પ્રભુ શ્રી રામ એમને કહે છે કે હું જે રાહ પરથી આવ્યો છું એ રાહના કાંટા તમે હટાવી દો. ત્યારે વનદેવી પૂછે છે કેમ? કે ભરત એટલા નાજુક છે કે એ કાંટાનું દુઃખ પણ સહન નથી કરી શકતા. ત્યારે પ્રભુ શ્રી રામ એક ખૂબ સરસ જવાબ આપે છે કે ના, એ તો બહુ વીર છે, બહુ સાહસભર્યો છે, પરંતુ જ્યારે એને ખબર પડશે કે મારા માટે, મારા થકી જ્યારે મારા ભાઈને આ રાહ પર ચાલવું પડ્યું હતું ત્યારે એને ખૂબ દુઃખ અનુભવાશે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ પ્રભુ શ્રી રામનો પ્રેમ એમની પ્રજા, એમના પરિવારજનો માટે ને આદર તો પ્રભુ શ્રી રામનું ચરિત્રમાં ખૂબ કૂટીને ભરેલું છે. આજે મને એટલું જ કહેવા માંગીશ કે દરેક યુવાનોને પ્રેરણાદાયી એવું પ્રભુ શ્રી રામનું ચરિત્ર હતું. અને એક છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે મિત્રો, આજે સૌ આપણે સાંજે જ્યારે આપણે 22 જાન્યુઆરી ઉજવી રહ્યા છે ત્યારે એક કામ જરૂર કરીશું કે આપણા ઘર આંગણે સાંજે 3 દીવા પ્રગટાઈશું. એક દીવો એનો પ્રતીક છે કે જે કાર સેવકોએ આપણા ભવ્ય મંદિર માટે જે બલિદાન આપ્યો હતો એમને સમર્પિત એક દીવો. આપણે જોઈ શકીએ છીએ કે આપણે સારી રીતે આપણા ઘરમાં મહેફૂઝ છે, પણ સીમાઓ પર સૈનિકો એમના બલિદાન થકી આપણાને જે બચાવે છે એમને સમર્પિત એક દીવો. અને મિત્રો, એક દીવો આપણા સૌ માટે કે જે આપણે આપણા ભારતના રાષ્ટ્ર પુનઃનિર્માણ માટે કામ કરી રહ્યા છે. વંદે ભારત, ભારત માતા કી જય. અસ્તુ. જય શ્રી રામ.